હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે મારો છો ને કાલના બ્લોગમાં મેં એના છે ઓલા ટાઇટલમાં છઠ્ઠો દિવસ કરી નાખ્યો હતો, બટ સાતમો દિવસ હતો. આજે છે આઠમો દિવસ મારો ડેઇલી વ્લોગનો. એટલે આજે મારે રજા છે અને 23ના મારી એક્ઝામ્સ છે. તો આજેથી આપણે કામ કરી અને રીડિંગ કરવાનું ચાલુ કરી દઈશું. ઓકે, એમાં એવું છે કે બધા છે ને શોપિંગ કરવા ગયા છે અને મારે એક્ઝામ્સ આવે છે તો મારે શોપિંગ કરવા નથી જવું અને મારે અત્યારે નાવા જવું છે. નાઈને આવીને હું રીડ કરવા બેસીશ. આઈ થિંક સો. ના, નાઈને આવીને કપડાં ધોવાના છે, પછી હું રીડ કરવા બેસીશ. ઓકે, તો મેં આવી હું ના કે ગાઈસ હવે હું મારી ડે ક્રીમ યુઝ કરીશ. મારે હેર કટ કરવા છે. હું એવું વિચારું છું કે પહેલાં છે ને કપડાં ધોઈ નાખું, પછી હું હેર કટ કરું તો કેવું રહેશે. જેવું બી રહી, બસ અત્યારે તો પહેલાં કપડાં ધોવા પડશે, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. 10:30 સમથિંગ થઈ ગયું છે. ઝાડવાનું પાણી બી નથી હતું યાર. પહેલાં છે ને ઝાડવાનું પાણી દઈને આવ્યો. ઓકે, શરૂઆત આપણા જે નીચે છે ને ઝાડવા એનાથી કરીએ. એટલા કપડાં ધોવાના છે તો આપણે સ્ટાર્ટ કરી દઈશું કપડાં ધોવાનું. એટલે આપણે પાણી ભરી લઈશું. પાણી ભરાઈ ગયું છે. સાઈડમાં કરશું. ઓકે, હવે આપણે પેલાને પાણીમાં પલાળવાનું. જે સાઈડ વધારે આમ લાગતું ને આ કપડું બગડે છે, એ સાઈડ જ સાદું લગાડવાનું. એટલે છે ને કપડાં બગડે નહીં. જો મારા ફોનમાં ઉડ્યો ને તો ફોનમાં આમે દેવાઈ ગઈ છે. મારા ફોન ચાર્જિંગ કરતી જઈશ. નવો ફોન લેવો છે. આવી રીતના કપડું ધોવાનું એટલે કપડું બગડે નહીં. બાય બાય. બનાવ્યું છે આ જરા હાથમાં લાગી ગયું છે. આ છે મારું આજનું સલાડ અને અહીંયા મેં ભાત ચડાવ્યા છે. તો અત્યારે છે ને મારે હેર કટ કરવાના છે. મેં આંગળીમાં લગાડી લીધું છે બહુ જોરથી. લેટ્સ ગો. હેર કટ મારે છે ને નોર્મલ કરવાનું છે. હું છે ને હવે વિશ્વાસ નથી કરતી. મેં છે ને 9th સ્ટેન્ડર્ડમાં મારા હેર કટ કર્યા હતા અહીંયા સામે જ. બહુ જ બકવાસ કર્યા હતા. 6 વર્ષ પછી પાછા હેર કટ કર્યા. મારો હેર ડેમેજ થઈ ગયો. હવે વિશ્વાસ નથી કરવાનો કોઈ માણસ ઉપર. ઓકે, તો સૌથી પહેલાં છે ને આપણે એને ફિલ ઇન કરશું. આમાં થોડુંક છે ને એલોવેરા જેલ નાખશું, પછી એમાં વોટર ભરશું, પછી સ્પ્રે કરશું. ઓકે, 1 સેકન્ડ આઈ શો યુ. તો આમાં પાણી ભરી લીધું છે ફિલ્ટરનું. ઓકે, થોડું નીકળું. એટલાથી થઈ જશે. બસ આપણે એને થોડું મિક્સ કરવાનું છે. એટલે છે ને હેર છે ને એકદમ સ્મૂથ થઈ જાય. એટલે હેર કટ કરવાની મજા આવે. આ કે પેક કરીને બધા શેપ. ઓકે, પેલા છે ને આપણે નીચેના હેર આવી રીતના પુલ કરવાના છે. હેર કટ હારે હારે નથી કરવાનો. અને એટલાને બાંધી લેશું, કારણ કે એક એક પાથથી આપણે જોઈએ છે. હારે કોમ્બ બી કરતા જશું આપણે હેરને. When in love like we're rolling, got you falling on my
અને પાછળ કરશું અહીંયા સુધી સ્ટ્રેટ રાખવાનું છે, બાકી બધાને હેરને આપણે લઈ લેશું અંદર બન બનાવશું. ઓકે 1 મિનિટ 1 સેકન્ડ. હવે પાછળથી જે હેર લીધા છે આપણે એના 2 પાર્ટ કરશું, 1 or 2. પેલાને આપણે હવે છે ને સ્ટ્રેટ લેવાના છે. સ્પ્રે કરવાનો છે હેરમાં. હવે અહીંયાથી જેટલા બી તમારે જોતા હોય એટલા કટ કરી શકો છો. એટલા કરીશ. હા થોડા Okay, I will show you my haircuts. Okay. I cut. Okay, અહીંયા સુધી હતા. એટલા કટ કર્યા છે. How this look? Okay. હવે બર્તન કરવાના છે. So hi guys, ધુંધલા now it's perfect. So અહીંયાથી છે ને વિડીયો બહુ સારો આવે છે લિટરલી. તો હું એમ કહું છું કે ભાઈ પરમ દિવસે એક્ઝામ્સ છે તો આજેથી આપણે રીડ કરવાનું ચાલુ કરશું ને તો ભેગું થઈ જશે કદાચ. મને આજે યાદ આવ્યું કે એક્ઝામ્સ છે. હા મને યાદ તો નહોતું પણ મારે વાંચવાનું હતું, વસ્તુ અલગ છે. પણ મને એમ થયું કે ભાઈ વાંચી લેવાય, એમાં કાંઈ ખોટું નથી, વાંચી લેવાય. તો પહેલાં સૌથી મેઇન વસ્તુ એ છે કે મારા નોટ્સ છે એ ફોનની અંદર છે. હું બહુ જ આળસું છું, નોટ્સ નથી બનાવતી, હું ઝેરોક્સ નથી કરતી. એક્ઝામના દિવસે મને યાદ આવે, મીન્સ કે આગલા દિવસે કે ભાઈ મારે વાંચવાનું છે તો પછી મારા ફ્રેન્ડ્સ પાસે હું મટીરિયલ મંગાવું, પછી એમાંથી મેઇન પોઈન્ટ હું બુકમાં લખી લઉં, પછી એને રટી લઉં. બધા આવું કરતા હશે, આઈ થિંક સો છે. મારે જેવા હશે. હું આળસુની પીર છું સૌથી મોટી. મને ખબર નથી કયા સબ્જેક્ટની પહેલાં એક્ઝામ છે, મને ખાલી એટલી ખબર છે પટેલ સર અને ચંદ્રવાડિયા સર આ બેના પેપર પહેલા દિવસે છે 23ના. એના સબ્જેક્ટમાં શું આવે છે, કેમ આવે છે, કશી ખબર નથી. આપણે પહેલાં એનું મટીરિયલ ભેગું કરશું, એના પોઈન્ટ લખશું, એના પોઈન્ટને ગોખીશું, પછી એની અંદર શું આવશે એ ગેસ કરશું. જો પછી આપણે પ્રશ્નો વાંચીશું, જો એ સાચું પડ્યું મીન્સ કે આપણે પ્રશ્ન આવડી ગયો છે. સૌથી પહેલાં હું નોટ્સ બનાવી લઉં. ઓકે બાય. આપણે 3.5 કલાક રીડ કર્યું છે. હવે હું વાંચીને થાકી ગઈ છું, તો હવે આપણે 7:30 વાગી ગયા છે. નીચે જઈશું, કામ કરશું. That's it for today guys. And આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કમેન્ટ કરજો અને વધારેથી વધારે શેર કરો, જેથી કંઈ નહીં થશે. બાય.